પીપરિયા એક જગ્યાએ રિલેટિવ છે, એણે નહીં આવતા અને એને રાત પર રોકાણ હતા અને પરિક્રમાવાસીને બહુ ઝાઝું માન દીધું. એ પછી અમે આથી આગળનો પ્રવાસ ચાલુ કર્યો. આ થોડાક આ મૂકે દે આગળ તો મળે ને આવા અમારા વેવાઈ ગયેલા રહ્યા પીપરિયામાં, એટલે એને મળે ને આવા અને એણે ઘેર ઉતારે. પીપરિયા રાત રોકાણ હતું અમારા વેવાઈ છે એને ઘેર અને બહુ સન્માન દીધું. પરિક્રમાવાસી હોય એટલે તો બાકી આ બાજુ તો બહુ માને પરિક્રમાવાસીને કે ભાઈ પરિક્રમા કરે એટલે તો એક ભગવાન અમારે ઘેર આવ્યા એવી રીતના માને. તો અમે પીપરિયાથી નીકળ્યા અને આગળનો પ્રવાસ ચાલુ છે અમારો, જે નર્મદા પરિક્રમા છે એ ચાલુ છે. મેપ જોવું નર્મદે હર. नैन मटक તો અમે પીપરિયાથી 73 કિલોમીટર નર્મદાપુરમ જે ઘાટ છે ત્યાં પહોંચ્યા છે અને અહીં ઘણા બધા આશ્રમ આવેલા છે નર્મદા ઘાટ ઉપર. સરસ મજાની જગ્યા છે અને આ આગળ છે શેઠાની ઘાટ, એવું છે શેઠાની ઘાટ. તો ત્યાં અમે જઈએ છીએ અને એવી રીતના બહુ મસ્ત ઘાટ છે, સરસ. અને માઇક ચાલુ થઈ ગયું છે તમારે? અમારે છે ને માઇકનો પ્રોબ્લેમ છે એટલે એમાં અવાજ, સોરી કે અવાજ નથી આવતો. જે સારું એવું બોલવાનું હતું એમાં અવાજ નથી આવતો. તો અમારે માઇકનો પ્રોબ્લેમ થઈ ગયો અને અહીંયા ક્યાંય એ પિન મળતી નથી, એટલા માટે પછી શું કરવું? તો તમે આ છે શેઠાની ઘાટ, નર્મદા નદીનું જે કહેવામાં આવે છે. ફોલો મી. જો આમાં ને હગામાં ફેર પડે. હું તને હગા દીકરાને જેમ રાખું, સોતેલી બેન તારી જો સોતેલી બેન તારી જટીલી તારા હાથમાં છે. બાતા બાતા ઓલી બાજુ નું પડતા, ધ્યાન રાખજો તમે. મને એમ થાય કે દીકરો હવે હું જટે
રખડતો હોય છે ચશ્મામાં કાળી નદી દેખાય છે ઈ જોવે. ફિલ્ટર એનડી ફિલ્ટર મારી ચશ્મા ઉતારતો ને કલર બદલી કાળી નદી જોવે બીલું ને બદલે. મજા આવે હા શેઠાણી ઘાટ એટલે આમાં કંઈક એવું ઈ હે રીઝન કઈ પર શેઠાણી ઘાટ પડ્યું એટલે કંઈક ઈ હે બાજે ન લેવાનું. ભાઈ એટલી બધી ખબર નથી. તમે આવો શેઠાણી ઘાટ ઉપર આ બાજુ નર્મદા બધાય મસ્તી ને બધે અને આવીને એન્જોય કરો. તમે પણ જુઓ અને નર્મદા યાત્રા કરો એક ફેરે જિંદગીમાં એક ફેરે નર્મદા યાત્રા કરવી જરૂરી છે. જરૂરી મતલબ કે કરો તો મજા આવે એમ. હા સ્કૂટર લઈને કરો, ગાડીમાં કરો, નર્મદા યાત્રા કરો, હાલીને કરો, બસમાંય થાય છે. બસમાંય થાય. બસમાંય થાય. હા ટુરિસ્ટ બસમાંય થાય ને. ટુરિસ્ટ વાળા બસે ઉપાડે છે એમાંય પણ થઈ શકે. 20-25 દિવસનો ટાઈમ લાગે તો આવતી સિઝનમાં આવતા વેકેશનમાં નર્મદા યાત્રા કરો. આજુ પહેલા તો વહી ગયું તમારું વેકેશન દિવાળીનું. કટકે કટકે કરે હકો. હા ધારો કે નર્મદા પરિક્રમા તમે જ્યાં કન્વીનિયન્ટ હોય ત્યાંથી ઉપાડી હમ પછી તમારે રજા હોય 5 દીની તો 5 દી કરો. પછી પાછી જામ પૂરી અટકાવી હોય ને ત્યાંથી પાછી ચાલુ કરવાની. તો તમે કટકે કટકે તમારે જેટલો ટાઈમ હોય ને એટલા વર્ષ સુધી તમે પૂરી કરે શકો. કોઈ નિયમ નથી. પૂરી કરી એક વાર મને મનમાં છે કે હું હાલીને કરી પણ કેદી કરી કંઈ નક્કી નથી થતું મારું પણ કરી હાલીને જે હાલીને નર્મદા યાત્રા આપણે કરીએ એમાં બધુંય આપણને લગભગ અનુભવ થાય. બધી વસ્તુ આવે હાલવાથી એક વસ્તુ આપણે ક્ષણ યાદ રહીએ. ગાડીમાં એટલું બધું યાદ ન રહે કે જલ્દી જાવું ને જલ્દી આ ગાડીમાં પૂરી કરવા જેવું થાય એમ. અને એટલો ટાઈમ ને જ નકર મહિને 2 મહિને ગાડીમાં કરે કે 6 મહિને કરે ગાડી લઈને સ્કૂટર લઈને કરે પણ એટલો ટાઈમ નથી. જે ભાવિસા છે ને છૂટી એટલી બધી નથી રજા એટલે જલ્દી પૂરી કરવી પડે.